मे स्वामिने वृषभानुजा Recording in progress. कृतार्थोऽहं न संशयः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवतीय परिवारजनों ने सदैन्य भगवत स्मरण श्री गोकुलाष्टक श्रीमद प्रभु चरणोनी આ દિવ્ય કૃતિ જેમાં 32 નામોના માધ્યમથી શ્રીમદ ગોકુલનું અલૌકિક સ્વરૂપ પ્રગટ કરવામાં આવ્યું છે। શ્રી ગોકુલનાથજીએ એના પર ટીકા રચીને એને અધિક પ્રકાશિત કર્યું છે અને પરમ ભગવદીય શ્રી રમેશભાઈ પરીખ એ આપણી સરળ ભાષામાં આપણા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે। શ્રી ગોકુલાષ્ટકના 8 શ્લોકો અને 9મો સંહારનો ફલશ્રુતિનો શ્લોક એનો રસપાન અત્યાર સુધીમાં આપણે કરી ચૂક્યા। હવે આ હૈદરાબાદ થી જે પરિવાર આવ્યો છે, જે પુસ્તકના આરંભમાં શ્રી રમેશભાઈએ નવલકથાના રૂપમાં ઉપક્રમ કર્યો હતો, એના અનુસંધાનથી એ પરિવાર આજે ચોથો દિવસ છે, સમી સાંજે ઠકરાણી ઘાટ ઉપર બેઠા છે, શ્રી યમુનાજીના પદોનું ગાન કરી રહ્યા છે। ગયા અઠવાડિયે આપણે એ વાત કરી હતી કે આ પ્રકરણમાં ગોકુલવાસનો મનોરથ એ શીર્ષક નીચે અત્યાર સુધીમાં જે ભગવતીઓએ ગોકુલવાસ કર્યો છે એમનો પરિચય મેળવવાનો છે અને એમની જેમ સદેહે પ્રત્યક્ષ સદા ગોકુલવાસ ન કરી શકે એવા વૈષ્ણવોને મનથી ગોકુલવાસ કેવી રીતે કરવો એનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આપણે પ્રકરણની શરૂઆત કરીએ। ચોથા દિવસની સાંજે સૌ ઠકરાણી ઘાટ ઉપર બેઠા છે, શ્રી યમુનાજીના પદોનું ગાન કરી રહ્યા છે। ત્યાં ગોકુલ ભૈયા અને મોટા ભાઈ આવી ગયા। સૌએ પરસ્પર જય શ્રી કૃષ્ણ કર્યા। ગોકુલ ભૈયા, ગઈકાલે અહીં સત્સંગમાં અવર્ણનીય અલૌકિક આનંદ આવ્યો। એમ થાય છે કે સદા અહીં જ ગોકુલવાસ કરીને રહી જઈએ। આપની જેમ બીજા પણ અનેક વૈષ્ણવો અહીં ગોકુલવાસ કરીને રહ્યા હશે, એમની વાતો આજે સંભળાવો ને। કોકિલાબેને કીધું, હા બેન, અહીં તો અનેક ભગવતીઓએ વાસ કર્યો છે, આજે આપણે એમનું સ્મરણ કરીશું। શ્રી ગુસાઈજીના એક સેવક થઈ ગયા માધવદાસ, ગુજરાતના ખંભાતના એ રહેવાસી હતા। એ જમાનામાં ખંભાત મોટું શહેર હતું, દેશ દેશાવરનો માલ ત્યાં વેચાતો, મોટા મોટા વેપારીઓ, એમની મોટી મોટી દુકાનો। ત્યાં 2 વેપારી મિત્રો હતા, સહજપાલ દોશી અને યુવા પારેખ। એ બંનેના એક ત્રીજા મિત્ર હતા માધવદાસ। માધવદાસ જ્ઞાતિએ વણિક હતા, દલાલીનો ધંધો કરતા, એટલે સૌ એમને દલાલ કહેતા। એક વખત ચાચા હરિવંશજી ખંભાત આવ્યા। એમના સંગથી આ 3 મિત્રો શ્રી ગુસાઈજીના સેવક થયા। દરરોજ એ 3 મિત્રો ભેગા થઈને સત્સંગ કરે। માધવદાસ કવિ હતા, સુંદર દોળ પદ રચે અને ગાય। એક વખત શ્રી ગુસાઈજી પધાર્યા।
માધવદાસે આપશ્રીના સન્મુખ ગોકુલ વિશે સુંદર રીતે પદ રચીને ગાયા. એ સાંભળીને શ્રી ગોસાઈજીએ અડેલ છોડી કાયમી ગોકુલવાસ કરવાનો નિર્ણય કર્યો. ગોકુલવાસી માધવદાસની વાણી આ રીતે અંગીકાર થઈ. ફરી એક વખત શ્રી ગોસાઈજી અમદાવાદ પધાર્યા ત્યારે ખંભાતના ત્રણેય વૈષ્ણવો અમદાવાદ આપશ્રીના દર્શન કરવા ગયા. શ્રી ગોસાઈજીને આગ્રહ કરી વિનંતી કરી ખંભાત પધરાવ્યા. આપશ્રીએ ત્રણેયને સેવા માટે ભગવત સ્વરૂપ પધરાવ્યા. એક દિવસ શ્રી ગોસાઈજી બિરાજ્યા હતા ત્યારે માધવદાસે વિનંતી કરી, મહારાજ, અમે વેપારી છીએ, વેપારમાં જૂઠું પણ બોલવું પડે છે, તો એનો અમને દોષ લાગે ખરો? એમણે બહુ ચતુરાઈથી પૂછ્યું કે મહારાજ, આમ તો જૂઠું નથી બોલતા, પણ વેપારમાં જૂઠું બોલવું પડે છે, તો એનો દોષ લાગે ખરો? એટલે એમનો કદાચ પૂછવાનો ભાવ એવો હતો કે વેપારના ભાગ તરીકે જૂઠું બોલીએ ચલાવી લેવાય કે નહીં. ગુસાઈજી તો ચતુર શિરોમણી છે, એટલે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી. શાસ્ત્રો કહે છે કે જૂઠથી વધીને મોટું કોઈ પાપ નથી. કોઈ પણ કારણસર જૂઠું બોલવાથી દોષ તો લાગે. આ સાંભળીને માધવદાસે પ્રતિજ્ઞા કરી, ત્યાર પછી હું સર્વથા જૂઠું નહીં બોલું. ગ્રાહકને પ્રમાણિકતાથી જ માલ આપીશ, અપાવીશ, કારણ કે દલાલ છે, જાતે વેપારી. સહજપાલ દોશીએ પ્રતિજ્ઞા કરી કે હું એક આનો નફો લઈને જ માલ વેચીશ, અને એ પણ ગ્રાહકને કહી દઉં. જેને લેવો હોય તે લે, ના લેવો હોય તે ના લે. જીવા પારેખે આ વાત જાણી તો એમણે પણ સત્ય બોલીને વેપાર કરવાનો નિર્ણય કર્યો. તેઓ પણ સત્ય બોલતા થયા. તેથી શ્રી ઠાકોરજી એમના ઉપર ઘણા પ્રસન્ન રહેતા. એક દિવસ આ ત્રણેય વૈષ્ણવો સત્સંગ કરવા બેઠા હતા. જીવા પારેખે માધવદાસને પૂછ્યું કે અન્યાશય એટલે શું, એ સમજાવો. માધવદાસે કહ્યું, શ્રી કૃષ્ણ વિના બીજા કોઈનું ભજન કરવું એ અન્યાશય છે. વૈષ્ણવે ભગવાનના બીજા અવતાર કે દેવદેવીનું ભજન પણ ન કરવું જોઈએ. એમ કરવાથી જરૂર અન્યાશય થાય. કેટલાક લોકો સર્વદેવને ભગવાન સમજી તેઓની પૂજા કરે છે, તો એ પણ બાધક બને છે. આપણા પતિ ભગવાન કૃષ્ણ છે, એમને છોડીને બીજા દેવોની પૂજા કરવા આપણો પતિવ્રતા ધર્મ નાશ પામે છે. માટે આપણે કેવલ પૂર્ણ પુરુષોત્તમની જ સેવા કરવી. આ સાંભળીને સહજપાલ દોશીએ પૂછ્યું, શ્રી ઠાકોરજીએ 7 દિવસ સુધી ગિરિરાજ ધારણ કર્યો, એનું શું કારણ? માધવદાસે કહ્યું, શ્રી નંદરાયજી વગેરે બધા વ્રજવાસીઓને 7 પ્રકારના અન્યાશ્રય હતા. તેથી શ્રી ઠાકોરજી એમની પાસે ગિરિરાજ પૂજન કરાવી એમના એ 7 પ્રકારના અન્યાશ્રય દૂર કર્યા હતા. આ 7 પ્રકારના અન્યાશ્રય આ પ્રમાણે છે: દેવઋણ, ઋષિ ઋણ, પિતૃઋણ, શરીર બલનું અભિમાન, કુટુંબીઓનું અભિમાન, લોકનિંદાના ભયથી કરેલું કાર્ય, અને ઋણને કારણે મારો પરલોક બગડશે એવો ભય. કે મારા ખ્યાલ પ્રમાણે શ્રી ભાગવતજીમાં આ ગોવર્ધન લીલાના પ્રસંગમાં આ અન્યાશ્રય જે 7 પ્રકારના છે એના સ્વરૂપ કંઈક અંશે અલગ બતાવવામાં આવ્યા છે. પણ અત્યારે અહીંયા આ ભગવદીએ જે કીધા છે એને માનીને આપણે આગળ ચાલીએ. રેકોર્ડિંગ સ્ટોપ્ડ. શ્રી ઠાકોરજી આ 7 પ્રકારના અન્યાશ્રય દૂર કર્યા. સૌ વ્રજ ભક્તોને નિસાધન બનાવી એમનો ભગવદ આશ્રય દ્રઢ કર્યો. આમ એમનો નિત્ય સત્સંગ ચાલતો. એક દિવસ માધવદાસ ગોકુલ આવ્યા. ગોકુલની અલૌકિકતા જોઈ એમનું મન અહીં ગોકુલમાં લાગ્યું.
એમણે વિચાર કર્યો કે હવે આખી જિંદગી અહીં જ રહીશ, ગોકુળ છોડીને ક્યાંય જઈશ. એમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, આપની કૃપાથી મને ગોકુળવાસ થયો છે, તો હવે એવી કૃપા કરો કે કદી ગોકુળ ન છોડ. શ્રી ગુસાઈજી આશીર્વાદ આપતા કહ્યું, તથાસ્તુ, ભલે, એમ જ થશે. શેષ જીવન, બાકીનું જીવન માધવદાસે ગોકુળમાં કર્યું. અહીં રહીને એમણે ગોકુળ વિશે, શ્રી યમુનાજી વિશે, શ્રી ગુસાઈજી વિશે અને શ્રીનાથજી વિશે ઘણા પદો ગુજરાતી અને વ્રજભાષામાં રચ્યા છે. શ્રી યમુનાજીની આરતી એ પણ એમની જ રચના છે. કર જોડી કહે માધવદાસ. આ માધવદાસ દલાલ લીલામાં કોકિલ કંઠી સખીના સ્વરૂપે વિરાજે છે. એમણે આપણને બતાવ્યું કે વૈષ્ણવે હંમેશા ગોકુલવાસનો મનોરથ સેવવો. શ્રીમદ ગોકુલને યાદ કરી નિત્ય એના ગુણગાન ગાવા, ગોકુલની પ્રભુની લીલાઓનું સ્મરણ નિત્ય કરવું. મોટા ભાઈ માધવદાસનો તો ગોકુલવાસનો મનોરથ શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજીની કૃપાથી પૂર્ણ થયો. પણ જેઓ સંસારની જવાબદારીમાં અટવાયેલા હોય એમનો આવો મનોરથ કેવી રીતે પૂર્ણ થાય? કોકિલાબેને પૂછ્યું. એવા ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પણ પ્રભુ સગવડ કરી આપે છે. શરીરથી તો ગોકુળમાં ન રહી શકે, પણ મનથી તેઓ ગોકુળવાસ કરી શકે છે. એવા એક ભગવદીયને પણ આજે આપણે યાદ કરીએ. પંજાબમાં અંબાલા નામનું શહેર, નારાયણદાસ નામે શ્રી મહાપ્રભુજીના એક સેવક ત્યાં રહે. આપશ્રીએ પોતાના હસ્તાક્ષર એમને સેવા માટે પધરાવ્યા. દરરોજ જાતે રસોઈ કરી શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષરને ભોગ ધરી નારાયણદાસ મહાપ્રસાદ લેતા. એમના પિતા રાજ્યમાં ઊંચા હોદ્દા પર હતા, બાદશાહની નોકરી કરતા. એ હવે વૃદ્ધ થવા આવ્યા હતા. પુત્રને પોતાના ઉપરી પાસે લઈ ગયા. પોતાનું કામ પુત્રને શીખવાડ્યું હતું. કામ સરસ આવડી ગયું હતું, એટલે ઉપરીએ પિતાની જગ્યાએ પુત્રને નોકરીમાં રાખ્યો. પિતાને સંતોષ થયો કે પુત્ર મારી વૃદ્ધાવસ્થામાં મારી નજર આગળ રહેશે અને મારી ચાકરી કરશે, તેમજ બાદશાહની નોકરી પણ કરશે. નારાયણદાસ દરરોજ મહાપ્રસાદ લઈ વહેલા રાજદ્વારમાં જાય છે. ત્યાં ઘણું કામ રહે છે એમને. આખો દિવસ કામ કરે છે. નોકરીમાંથી લાંબી રજા જોઈએ તો મળે નહીં, એવી મોટી જવાબદારીનું કામ આવી ગયું છે. નારાયણદાસ વિચાર કરે છે કે હવે જંજાળમાં બરાબર ફસાયો છું. વર્ષમાં એકવાર પણ ગોકુળ જઈ શકાતું નથી. મહાપ્રભુજીના દર્શન થતા નથી. આ લૌકિક જંજાળમાં એમને ભૂલી જઈશ તો મારું શું થશે? મારું સર્વસ્વ તો એ જ છે. ભલે શરીરથી નથી જવાતું, પણ મન મારું ત્યાં જ રાખવું તો સારું. કે મહાપ્રભુજીના વચન એમને યાદ આવ્યા. અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ વ્યાવૃતોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા. પણ મારું ચિત્ત તો વ્યાવૃત્તિમાં પરોવાઈ જાય છે. મન લૌકિક વિચારોમાં ઓતપ્રોત થઈ જાય છે. કામ પણ એવું જવાબદારીનું છે કે મન એમાં જ રાખવું પડે છે. ભૂલ્યા કે ડૂબ્યા હવે શું થશે? વળી શાસ્ત્ર વચનો યાદ આવ્યા. જીવન ક્ષણભંગુર છે, અંતે મતિ સાગતિ. જંજાળમાં મન રહ્યું અને દેહ છૂટ્યો તો લક્ષ 84 નો ફેરો ચાલુ રહેશે. માટે કંઈક એવું કરવું કે તન ભલે લૌકિકમાં રહે પણ મન અલૌકિકમાં રહે તો સારું. ન રોચતે હરેસ્વાનામ લૌકિક શક્તિષુ મનઃ અનાસક્તે લૌકિકમ તો વર્ધતે ન ચ બાધતે. પોતાના જનોનું મન લૌકિકમાં આસક્ત થઈ જાય એ હરિને ગમતું નથી. જો અનાસક્તિ હોય તો ભલે લૌકિક વધે છતાં બાધા કરતું નથી. પણ એ ઉપરની કક્ષાની વાત છે.
પણ આ બધું કેવી રીતે બને? મન કામમાં મગ્ન થઈ જાય છે, વારંવાર આવા વિચારો એમને આવ્યા કરે છે. છેવટે એક દિવસ એક ઉપાય સૂજ્યો. પૈસા નહોતો એમને કોઈ પ્રશ્ન નહોતો, એટલે એમણે એક ખાસ નોકર રાખ્યો. આ નોકરને શું કામગીરી સોંપી? સાંભળે એને નવાઈ લાગે તો જોનારને તો કેવું આશ્ચર્ય થતું હશે. રાજ્યની ઓફિસમાં નારાયણદાસ કાર્ય કરે ત્યારે એ નોકર એમની સામે બેસી. નારાયણદાસ કામકાજમાં કે હિસાબમાં મગ્ન થઈ જાય ત્યારે થોડી થોડી વારે એમને પેલા નોકરના શબ્દો સંભળાય, ભૈયા गोकुल कब चलेंगे? श्री आचार्य जी को दर्शन कब करेंगे? અને નારાયણદાસ લખવામાંથી નજર ઉઠાવીને પ્રત્યુત્તર આપે, હા હા ભૈયા અબ ચલેંગે. આમ કહેતા મનમાં શ્રીમદ ગોકુલની શ્રી મહાપ્રભુજીની સ્મૃતિ થઈ જાય. કોઈક વાર જરાક લાગણીશીલ પણ થઈ જાય અને પાછા કામમાં લાગી. દિવસમાં કેટલી વાર આવો વાર્તાલાપ બંને. આ મૂંઝવણ ઘણા વૈષ્ણવોની છે. સત્સંગમાં આ મૂંઝવણ વ્યક્ત પણ થઈ છે, પ્રસ્તુત પણ થઈ છે અને એના ઉપર ચર્ચા પણ થઈ છે. તો આ મૂંઝવણ કે દિવસભર લૌકિકમાં લાગેલા હોઈએ ત્યારે અલૌકિકનું અનુસંધાન કેવી રીતે રહે, એ મૂંઝવણનો સચોટ જવાબ અહીં આ પ્રસંગમાં, આ ભગવદ ગીતાના ચરિત્રમાં આપણને મળી છે. અત્યારે તો ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે. આજ પ્રશ્ન ભૈયા ગોકુલ કબ ચલેંગે, શ્રી મહાપ્રભુ કે દર્શન કબ કરેંગે, એને રેકોર્ડ કરી મોબાઈલમાં ટાઈમર ફિટ કરી દઈએ. અડધો કલાક, પોણો કલાક, કલાક, તો એ જે ટાઈમર ફિટ કર્યું હોય, સેટ કર્યું હોય, તો એ ટાઈમે આ પ્રશ્ન આપણને સાંભળવા આપણા મોબાઈલમાંથી મળે અને એના દ્વારા આપણને શ્રી ગોકુલપતિનું, શ્રી મૈયાજીનું, શ્રી મહારાણીજીનું, શ્રી આચાર્યનું બન્યા. વિચારી જોજો પ્રેક્ટિકલી ફિઝિબલ પોસિબલ છે કે? નોકરીની જંજાળમાંથી છૂટીને તેઓ વર્ષો સુધી શ્રી ગોકુલ તો જઈ શક્યા, પણ મનથી તો એ હજારો વાર શ્રીમદ ગોકુલનું અને શ્રી મહાપ્રભુજી સાનિધ્ય અનુભવી ચુક્યા. મન કો વેગ પવન તે ભારી અને મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. પ્રતિવર્ષ શ્રી મહાપ્રભુજીને બને એટલી ભેટ સામગ્રી મોકલતા. સામેથી શ્રી મહાપ્રભુજીનો કૃપા પત્ર આવતો ત્યારે સાક્ષાત માયા તુલ્ય આનંદ. આમ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, એ આજ્ઞાને એમણે આ અવનવી રીતે જીવનમાં ઉતારી બતાવી. અને આપણા જેવા શ્રી વલ્લભના કૃપાપાત્ર એવા નારાયણ દાસે શ્રીમદ ગોકુલ અને શ્રી પ્રભુની લીલાઓમાં ચિત્તને પરોવેલું રાખવાનો ઉપાય પણ બતાવ્યો. સાંસારિક જવાબદારીઓમાં અટવાયેલા હોવા છતાં મનથી ગોકુલ વાસ કરવાની રીત આપણને બતાવી. આજે અહીંયા પ્રસંગને વિરામ આપીએ છીએ. આજે પણ અત્યારે પણ કેટલાય વૈષ્ણવો ગોકુલવાસ કરીને રહે છે. એમની વાતો આપણે હજી જોવાની છે, એ આપણે આવતા અઠવાડિયે જોઈશું. અધિક માસના 4 શનિવાર શ્રી દયારામભાઈની અનુભવથી પુષ્ટ થયેલી કૃતિ રસમય આસ્વાદ અને હૃદય સ્પર્શી કૃતિ શ્રી પ્રેમ રસ ગીતાનું અવગાહન, રસપાન અધિક માસના 4 શનિવારમાં આપણે કર્યું. ગઈકાલે એમાં 12મા પદનો આપણે આરંભ કર્યો હતો અને સમય પૂરો થઈ ગયો એટલે આજે ત્યાંથી ફરી તાર સાંધીને આના રસપાનનો ક્રમ ચાલુ કરીએ છીએ.
ગોપીજનો પોતાની વ્યથા, પોતાની પીડા, પોતાની વ્યગ્રતા, પોતાની ભાવનાઓ હૃદય નીચોવીને શબ્દોના માધ્યમથી ઉદ્ધવજી આગળ વ્યક્ત કરી રહ્યા છે. ગરજ વડે હતું ગોકુલ સારું જી, મતલબ વિના હવા થયું વકારું જી. ગરજ હતી ત્યાં સુધી તો ગોકુલ સારું એટલે હવે મતલબ નીકળી ગયો. ગોકુલમાં રહેવાની જરૂર નથી. મથુરામાં રાજ વૈભવ મળી ગયો છે. એટલે હવે એ ગોકુલ હવે એમને અકારું થઈ. ઉપમા આપી, માણી રસ કમલ ને મધુકર મૂકે છે, કરે નહીં પ્રીત પછી કોઈ શું કહે છે. ભમરો કમલમાં રસ હોય, મકરંદ હોય ત્યાં સુધી કમલ ઉપર બેસે, અને જેવો કમલમાંથી પૂરેપૂરો રસ ચૂસાઈ જાય એટલે ઉડીને પાછો બીજા કમલ પર જઈ બેસે. એટલે અહીંયા શ્રી ગોપીજનો પ્રભુને ભ્રમરની ઉપમા આપે છે, જે આગળ તો આવવાનું છે. અહીંયા પણ ભ્રમરની ઉપમા આપીને કહે છે કે માણી રસ કમલ ને મધુકર મૂકે છે. રસ માણી લીધા પછી એ કમળને ભમરો છોડીને જતો રહે છે. કરે નહીં પ્રીત પછી કોઈ શું કહે, પછી એ કમળ સાથે પ્રેમ કરતો. મતલબી જન તણી એવી રીત જી, ગરજ થતા લગી પાળે પ્રીત જી. જેનો કેવા કેવા ઉપાલંબ પ્રભુને આપે છે, કેવા કેવા શબ્દો પ્રભુ માટે પ્રયોગ કરી રહ્યા છે. કાલે જેમ કહ્યું હતું ને, લાખ છુપાયો ના છુપે, છુપે અંતર્ગત કો હે, મુખસો ગારી દેત હે પર નૈન ભલે ના દેત. એ સ્થિતિ છે. હૃદયમાં જે કુટી કુટીને જે પ્રેમ ભર્યો છે, ઠાંસી ઠાંસી, એ પ્રેમ જ આ શબ્દો બોલાવ્યું. મતલબી જનતણી એવી રીત જી, ગરજ થતા લગી પાળે. પારધીની પેઠે એને બોલવીને મારી જી, દાધીની જ મતલબ દયા ન વિચારી. પારધી પોતાની જાળમાં ફસાવવા માટે પક્ષીને કે હરણ જાળમાં દાણા નાખે, ભોળવે એમાં લલચાવે, અને પછી એ જાળમાં ફસાવીને એનો વધ કરે. પારધીની પેઠે એને ભોળવીને મારી જી, દાધીની જ મતલબ દયા ન વિચારી. એ જ દશા અમારી છે. મતલબ સાધીને નિજ મતલબ સાધીને દયા ના વિચારી. શું મતલબ? સ્વરૂપાનંદ નું દાન કર્યું, સંયોગના સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડ્યા, અને પછી અચાનક છોડીને ચાલ્યા ગયા. દયા ના વિચારી. વિચારી નહીં દયા ઉદ્ધવ નિર્દય નંદ કુંવર ગણું. પ્રભુ માટે નિર્દય શબ્દ સુધી પ્રયોગ. વિચારી નહીં દયા ઉદ્ધવ નિર્દય નંદ કુંવર ગણું. ભારથી પણ એ થકી સારો, કઈ એક તેનું ભલા પણ. ઉદ્ધવ શું કહીએ તમને, એવા નિર્દય, એમના કરતા ભારથી કંઈક પણ સારો, કંઈક એનું ભલાપણું, એનામાં કંઈક તો ભલાપણું છે. શું ભલાપણું છે? મોહ પમાડી મારે પશુ પંછી, ખબર જુએ પાસે જઈ. પારધી જાળમાં ફસાવીને પક્ષીનો કે પશુનો શિકાર કરે, પછી નજીક જઈને જુએ. મોહ પમાડી મારે પશુ પંછી, ખબર જુએ પાસે જઈ. શું જુએ? મરી ગયું કે જીવે છે જો, ભલે એની શી થઈ. નજીક જઈને પારધી શું જુએ છે? શિકારી શું જુએ છે? કે જે આ પશુને કે પક્ષીને મેં ફસાવ્યું છે, જીવે છે કે મરી ગયું, એ નજીક જઈને જોઉં.
આટલું તો પારધી કઈ કે સારો, ભલે શિકાર કર્યો પણ નજીક જઈને છેવટે ખબર તો જુએ છે. જુઓ એવું પણ ન કર્યું એને, મારી મુખ જોયું નહીં. પણ આ તમારા નંદ કુંવર એવા નિર્દય, પારધી થી એ શિકારી થી ગયા કે અમને માર્યા તો માર્યા, પણ પાછા વળીને અમે જીવીએ છે કે મરીએ છે એ જોવા પણ ના આવે. જુઓ તેવું પણ નવ કર્યું એને, મારી મુખ જોયું નહીં. વ્યાધથી પણ વધ્યો નિર્દય, એવો નવ દીઠો કહી. આ શિકારી થી પારધી થી પણ વધ્યો, વધારે નિર્દય. અમે તો બીજે ક્યાંય જોયા નથી. આગળથી આવા કદી અમો એને જો જાણતા, જો પહેલેથી ખબર હોત કે આગળ જઈને આવું કરવાના છે. આગળથી આવા કદી અમો એને જો જાણતા, તો આમ છેક છળાઈને આટલે લગી ન હાણતા. જો ખબર હોત કે આવી રીતે સંયોગના સુખનો સ્વાદ ચખાડી વધારી જવાના છે, તો આમ છેક ચડાઈને આટલે લગી કદી નવા આણતા. તો આવા છેતરાત નહીં અમે. અને આટલે લગી નવા આણતા, આટલે લગી એટલે અમારો આત્મા બનાવ્યો, અમારો આત્મા માન્યો. આટલે લગી નવા આણતા, અહીં સુધી ના લાવત, થોડા દૂર રાખત. હવે શું કરીએ, પણ પાણી પીને ઘર પૂછવું એમાં અમારું મૂરખ પણ. અમે જ મૂરખ, પાણી પીને ઘર પૂછ્યું. બહુ જૂની ગુજરાતી કહેવત હતી, પાણી પીને પૂછે ઘર એ પહેલા નંબર નો ઘર, અને દીકરી દઈને વગો વ્યવહાર એ બીજા નંબર નો ઘર. એ વખતે વર્ણાશ્રમ ધર્મનું પાલન થતું હતું એટલે આ કહેવત લાગુ પડતી, હવે લાગુ પડતી નથી. પાણી પીવું હોય તો પહેલા પૂછે ભાઈ કેવા, અને એમ પોતાને કપ લાગે એવી જ્ઞાતિ નો હોય, સમાજ નો હોય, તો એની પાસે પાણી માંગે, નહીં તો આગળ જાય. પણ અહીંયા તો અમે શું કર્યું કે પાણી પીને ઘર પૂછું. અમે તો શું કર્યું, પહેલા પાણી પી લીધું પછી ઘર પૂછ્યું. પાણી પીને ઘર પૂછવું એમાં અમારું મૂર્ખ પડવું, અમારી જ મૂર્ખામી છે. દયાના પ્રભુ પ્રાણ વલ્લભે ચતુરપણું કીધું, પણ દયાના પ્રભુ જે છે પ્રાણ વલ્લભ એ તો અતિશય ચતુર છે. એમણે તો બહુ ચતુરાઈ કરી કે આવી રીતે અમને મૂકીને પધારી ગયા. 13મા પદમાં આગળ કહે છે, ના રહ્યું કહેવાનું તો શું કહીએ. હવે કઈ કહેવાનું રહ્યું છે? અંતર પોતાને દાજીને રહી, મનમાં ને મનમાં, હૃદયમાં ને હૃદયમાં ભર્યા. કારણ કે અમારી દશા એવી છે, રસના ડસાય દંતે મારે ગવાય, દુઃખ વ્યાપે તો એ પુકાર ન થાય. આપણા જ મોંમાં આપણી જ જીભ, આપણા જ દાંતથી કચરાય તો કોને ફરિયાદ કરવા? ફરિયાદ તો દૂરની વાત છે. બૂમ પાડીને કોઈને કહેવાતું નથી કે આ જીભ કચરાઈ ગઈ, કારણ કે જીભ પણ આપણી છે ને દાંત પણ આપણા છે. રસના ડસાય દંતે મારે ગવાય જી, દુઃખ વ્યાપે તો એ પુકાર ન થાય છે. કૂપની છાયા એ સમે કૂપ માહેજી, કુવાની છાયા કુવાની અંદર જ રહે, કુવાની બહાર તો આવતી જ નથી. કૂપની છાયા તે સમે કૂપ માહેજી, મૂગો મનસુબો જઈ કહે ક્યાં હે જી. અને મૂગાને મનસુબો થયો, કઈ મનોરથ થયો, કઈ ઈચ્છા થઈ, કઈ અભિલાષા થઈ, તો મૂગો છે જઈને કોઈ કે કોણ? એ દુઃખ એવું તે મુખ શું વખાણે જી. મોઢેથી કઈ રીતે વર્ણન કરીએ? આ દુઃખ જ એવું છે. પ્રીતની પીડા એ અનુભવી જાણે છે. જેને અનુભવ્યું હોય, રામબાણ વાગ્યા હોય તે જાણે. એમ એ પ્રીતની પીડા
એ અનુભવી જાણે. ગોપીજનો કહે છે, જાણે તે સાચું કહે, બાકી સર્વ કો ચેષ્ટા કરે. જેને ખબર છે, જેને અનુભવ્યું હોય એ એને સાચું માને, બાકી બધા મશ્કરી કરે. મારે કોઈને કેવું નહીં રે, કહેથી કૌતક ઠરે. એટલે ગોપીજન કહે છે, મેં તો નક્કી કર્યું છે કે મારે કોઈને કેવું નહીં, કારણ કે કહેવાથી લોકો હાંસી કરવાના છે. દોષ નથી એમાં કોઈનો, એને જાણી જોઈ સગળું કર્યું. આ બીજા ગોપીજન કહે છે કે તું તારો, પેલા સખીને કહે છે, તું તારો દોષ ના શોધીશ, કોઈનો દોષ નથી, એને જાણી જોઈ સગળું કર્યું. આ કંઈક તામસ પ્રકારના ગોપીજન લાગે છે. એ તો સીધો આરોપ ભગવાન ઉપર જ મૂકે છે. એને જાણી જોઈ સગળું કર્યું, ઉતારી વન કૂપ મધ્યે વર્ત વાડે એમ કર્યું. જંગલમાં હવાઉ જગ્યામાં કૂવો હોય, ત્યાં કોઈની અવર જવર હોય નહીં, અને એમાં ભરોસો આપીને કૂવામાં ઉતારે, અને જે દોરડાથી બાંધીને ઉતાર્યા હોય એ દોરડું ઉપરથી કાપી નાખે, તો શું દશા થાય? ઉતારી વન કૂપ મધ્યે વર્ત વાડે એમ થયું. એમણે પણ એવું જ કર્યું છે. જાણે નિર્જન વનનો કૂવો હોય એવા પ્રેમના ગહન કૂવામાં અમને ઉતારી દીધા, અને વર્ત વાડે એમ કર્યું. સંયોગનો જે આધાર હતો એમની સાથે, મિલનનો, એમના સાથે સમાગમનો, એમના સાનિધ્યનો, એ દોરડું એમણે કાપી નાખ્યું. ભોગ મનના ભાવતા મધુપુરીમાં એને મળે, ભોગવે ભલી ભાતથી શીદ પાર કે દુખે બળે. મથુરામાં મન ભાવતા ભોગ મળે છે, એ ભલી ભાતથી મજેથી આનંદ લઈને ભોગવી રહ્યા છે, તો પછી એ શીદ પાર કે દુખે બળે. આપણે હવે પારકા છીએ, તો આપણા પારકાના દુઃખમાં એમને શા માટે બળતરત? ચકોર તલસે ચંદ્ર, પણ ચંદ્રના મનમાં નહીં. ચકોર ચંદ્રની સતત ઈચ્છા કરતું હોય છે, પણ ચંદ્રને કઈ ફરક પડતો નથી. ચંદ્ર તો ચકોર ન ઓળખતું, પણ ચકોર તલસે ચંદ્રને, પણ ચંદ્રના મનમાં નહીં. એમ મોહનના મનમાં નથી, અને અમે એ માટે બળીએ, એમ અમારા માટે મોહનના મનમાં તો કશો વિચાર નથી, અને અમે એના માટે અહીંયા બળી ગયા છીએ. ઉદ્ધવ હરીને આ ઘટે નહીં, જોવું નહીં પાછું. આ પાછું ફરીને જોતાય નથી, એમને શોભા દેતું નથી. ઉદ્ધવ કહેજો એમને, ઉદ્ધવ હરીને આ ઘટે નહીં, જોવું નહીં પાછું ફરી. જુઓ દયાના પ્રભુ પ્રાણ વલ્લભે, આ અમારી ગતિ. આ દયારામના પ્રભુ પ્રાણ વલ્લભ દયારામ, એમણે અમારી આ ગતિ કરી છે. જેમ સુરદાસજીએ પેલા પદમાં કહ્યું છે, દેશદિન બરસત મેના, અંજન સ્થિર ન રહત ને, પૂર બીચ બહત પનાર. ગમે એટલી વાર આંખમાં કાજલ આંખે પણ રહેતી, કારણ કે આંસુ સતત વહેતા જ રહે છે. અને ઉર બીચ બહત પનાર, વક્ષસ્થળની વચ્ચેથી આંસુની ધાર ચાલી ગઈ. ગોપીજનો કહે છે, આ અમારી ગતિ, દયાના પ્રભુ પ્રાણ વલ્લભે, આ અમારી ગતિ. હવે 14મા પદમાં ઉદ્ધવજી જે સંદેશો લઈને આવ્યા છે, એ સંદેશો ગોપીજનો આગળ રજૂ કરી રહ્યા છે. ઉદ્ધવજી કહે, સુણો વ્રજની નારી, નગુણા નથી કઈ ગિરિવર દાદી. તમે આ બધા એમના ઉપર આક્ષેપ કરો છો, આરોપ મૂકો છો, એમના માટે આવું બધું બોલો છો, પણ એ કઈ નગુણા નથી, કૃતજ્ઞ નથી. અરે એ કેવા છે, સ્વ પર નથી હરીને સર્વ સમાનજી, ભક્તને આપે અભય પદદાન. એ તો ભગવાન છે,
અને બ્રહ્મ છે, બ્રહ્મને કોઈ પોતાનું નથી, કોઈ પાર નથી. બ્રહ્મના માટે તો બધા સરખા જ છે. વૈષમ્ય દોષ બ્રહ્મમાં કદી હોઈ નથી શકતો. સ્વપર નથી, હરિને સર્વ સમાન છે, પણ ભક્તને આપે અભય પદ દાન. અને જે ભક્ત છે પોતાના, એને અભય પદનું દાન ભગવાન કરે છે. એ કેવા છે? સાક્ષી સર્વના અંતર જાણે છે. અંતર્યામી છે. અંતર્યામી સમસ્તા નામ ભાવમ ધ્યાનાથી માનસ શિક્ષા પત્રમાં શહેજાય ચરણ આજ્ઞા કરે છે. સાક્ષી સર્વના અંતર જાણે જી, વસ્યા સચરાચર સર્વ ઠેકાણે. સર્વ વ્યાપક છે, બ્રહ્મ છે. કેવી રીતે સચરાચર વસ્યા છે? ઘંટમાં નાદ જેમ પુષ્પમાં સુવાસ, જેમ ઘંટમાં નાદ અવાજ સમાયેલો છે, પુષ્પમાં સુવાસ સમાયેલી છે, એમ અખિલમાં વસ્યા અવિનાશી. ઘંટમાં નાદ કોઈ ટકોરો કરે ત્યારે સંભળાય, બાકી પ્રગટ નથી થતો. પુષ્પની સુવાસ જ્યારે પુષ્પની નજીક જઈને નાકથી સૂંઘીએ ત્યારે અનુભવમાં આવે છે. એમ વસ્યા સચરા અખિલમાં વસ્યા અવિનાશી. એમ સર્વત્ર વ્યાપક રૂપે બ્રહ્મ રૂપે ભગવાન વસેલા છે. અવિનાશી એમ વસ્યા સગળે, વિજોગ તેનો ના સંભવે. બધે વસેલા છે તો એમનો વિયોગ કેવી રીતે હોય? તમો વિવેકી થઈ એમ કહો, કેમ કહો? એવું અજ્ઞાની હોય તે લવે. અરે તમે તો વિવેકી છો, જાણકાર છો, પ્રભુના સાનિધ્યમાં આટલો વખત રહ્યા છો, તો તમે આવું વિયોગની વાતો કેમ કરો છો? આવું તો અજ્ઞાની હોય તે લવે. હવે આવો લવારો, આવી ગાંડી વાતો તો અજ્ઞાની હોય એ કરે. જો તમને ઉપાય બતાવું છું. ઉદ્ધવજી કહે છે, પદ્માસન વાળી કરી નાસાગ્ર દ્રષ્ટિ રાખી. હા, યોગના જે 8 અંગ છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, એની વાત અહીંયા ઉદ્ધવજી ગોપીજનો આગળ કરી રહ્યા છે. પદ્માસન વાળી કરી. આસન પહેલું જ આવે, આસન. નાસાગ્ર દ્રષ્ટિ રાખીએ, નાકની અણી ઉપર દ્રષ્ટિને સ્થિર કરી.